હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો। આજે અમે પરસોત્તમ ભગવાનના મંદિરે જઈએ છીએ અને જો અમારા ઘરવાળો ગાડી હાકલે છે અને અમે બધા રાતના જઈએ છીએ। આ જો આમાં જમાઈ બેઠો અને પછી આ અમારા નણંદ અને એક હું અને એક મારા દેર, આવી રીતના અમે બધા જઈએ છીએ। 2 માણસ અમે ને 2 માણસ મારા નણંદની, એવી રીતના અમે બધા જઈએ છીએ અને એક મારા દેર, આવી રીતના અમે 5 જણા જઈએ છીએ। પછી લાગી હતી બહુ ભૂખ, રાતના કેટલા 12 1 જેવું થઈ ગયું। પછી અમને લાગી બહુ ભૂખ લાગી તો પછી અમે નાસ્તો કરવા માંડ્યા, કેમ કે રસ્તો ગોતીને હવે થાકી ગયા હતા। અમે જઈએ છીએ પરસોત્તમ ભગવાનના મંદિરે, પછી અહીંયા ખાઈ લીધા ગાંઠિયા, નાસ્તો કરી અને પછી નીકળી ગયા અહીંયા જો પરસોત્તમ ભગવાનના મંદિરે। અમે મોબાઈલમાંથી જોઈ અને અમે અહીંયા આવી ગયા પરસોત્તમ ભગવાનના મંદિરે, અને મંદિરે આવીને આપણે દર્શન કરી લીધા। અને અહીંયા આ મંદિરમાં એવું છે કે કોઈને એમ કે સંતાન ન થતા હોય ને તો સંતાન માટે આ મંદિરે આવી શકે। તો મારી નણંદ છે એને બિચારીને નથી વસતા, તો એટલે અમે અહીંયા મંદિરે આવ્યા હતા અને હું પણ આવી હતી, હું એના ભેગી આવી હતી। આવી રીતના અમે 4 જણા આવ્યા હતા અને અમે આવી રીતના મોબાઈલમાં જોયું હતું અને અમે આવ્યા હતા અને જો અહીંયા લખેલું છે પરસોત્તમ ભગવાન, એટલે આવી રીતના બધી તમન્ના પૂરી થાય। ઘણા વર્ષે કોઈને 14 વર્ષે વસ્તાર થયા છે અને ઘણાને 15 વર્ષે ને એવી રીતના ઘણાને થયા છે। અમે ઘણા વિડીયો જોયા હતા એટલે અમે અહીંયા પૂગી ગયા, કેમ કે રાતના કેમ આવ્યા કે 2 દિવસ જ રહ્યા હતા અહીંયા, પેલું આ 2 દિવસ જ રહ્યા હતા પરસોત્તમ મહિનો પૂરો થવામાં 2 દિવસ રહ્યા હતા। એટલે પછી અમારે એમ કે કાલે નારિયેલ ખાવાનું હતું, એટલે પછી એક જ દિવસ આડો હતો, તોય છતાં અમે આવી ગયા અહીંયા મંદિરે અને પછી મેં દર્શન કરી નાખ્યું। પછી અહીંયા બીજું મંદિર હતું, અહીંયા પણ દર્શન કરી નાખ્યું। હું મારા ઘરવાળો બધાએ દર્શન કરી લીધા। પછી દર્શન કરીને આ બધું હતું, રાત હતી એટલે કાંઈ વધારે દેખાતું નહોતું, એટલે પછી આટલું વિડીયો ઉતાર્યો અને પછી ફોટા પાડ્યા। અને જો તમે જોઈ શકો છો અમે નણંદની 2 જણા અને અમે 2 જણા, પછી આવી રીતના આમ ફોટા પાડીને પછી બેસી ગયા પાછા ગાડીમાં બેસીને પછી પાછા નીકળી ગયા ઘર બાજુ, ઘરે જવા માટે નીકળી ગયા। અને પછી જો આવી રીતના બધા બેઠા હતા, બધાનું સીન લઈ લીધું। અહીંયા જો ચિઠ્ઠી રહી આમાં જોઈ લેજો અને બધું વાંચી લેજો। મળીએ પાછા નવા વિડીયોમાં, બાય બાય।